હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આજે હાલા જઈએ છીએ. જો આપણે જવાનું છે કે મંદિરે જઈને તમને હું દર્શન કરાવું છું. આપણે હાલા જઈએ છીએ તો રોડ ઉપર આપણે જગ્યાએ ત્યાં ભાઈબંધો છીએ, આપણે જઈએ છીએ હાલા જઈશું આપણે રોડે હવે ક્યાં જવાનું છે હમણાં તમને ત્યાં જઈને હમણાં બતાવી દો. તમને હમણાં મંદિર છે ત્યાં જવાનું છે. આપણે ક્યારેય ગયા નથી, પણ હવે ત્યાં સાહેબ ખબર પડે ને શેનું મંદિર છે ત્યાં જઈને તમને દર્શન કરાવવું. જો આપણે સામેની સાઈડની સામે ઓલી ધાર છે ને ઉપર મંદિર છે. તો આ ગેટ આવી ગયો છે. આ ગેટ છે નખેલું આવું છે ને આપણે અહીંથી હાલો ને છીએ. ઓલા એક તો બ્લોગર આપણે આગળ હાલ્યા જાય છે. હવે આપણે રસ્તે આવી ગયા છીએ, હાલ્યા જઈએ છીએ. જેમ કે આ માની ઉપર મંદિર છે ત્યાં આપણે જવાનું છે. ધારની ઉપર હાલ્યા જઈએ. અહીંથી કેટલું આગું છે આપણે કંઈ ખબર છે નહીં. હાલ્યા જઈએ છીએ. જો આ રસ્તો હે અને હાલ્યા જઈએ છીએ. ફાઇનલી આપણે અડધે પૂગી ગયા છીએ. જો અહીંયા આપણે આ દાદા છીએ ગાયું સારે છે. ગાયું સરવતા હાલ્યા જાય છે ને આપણે હાલ્યા જઈએ છીએ. અડધે પૂગ્યા છીએ કેમ કે ગાયું ધાર ઉપર સરવા લઈ જાય છે ને આપણે હાલ્યા જઈએ છીએ પાછળ અડધે પૂગવા આવી ગયા છે. જો તો ફાઇનલી હવે કેસુડો બે રંગી જો આમ કલરમાં કાંઈ ઘટે નહીં એવું કેમ કે કેસુડાના ફૂલ ખીલી ગયા છે. આપણે હાલ્યા જઈએ છીએ કેમ કે હવે હોળી ધૂળેટી આવે છે એટલે કેસુડાનો રંગ બનાવવા માટે ભાઈ છે ને કેસુડો જતો એની પર વિયાવજો. જોવા બહુ મસ્ત આમ કલરમાં ખુલી ગયેલા એમ જો એકદમ કેસરી કલરમાં ભાઈ ઓરિજિનલ કેસુડો. ફાઇનલી આપણે કેસુડા પાસે પૂગી જશે. તો કેસુડાનું એક પણ પાંદડું નહીં રહ્યું ને કેસુડો કેવો આમ ફૂલનો ખીલી ગયેલો છે. તો આપણે હવે કેસુડાની ફાઇનલી આપણે એની બાજુમાં પૂગી ગયા છીએ ને અહીંનો કંઈક વ્યૂ કંઈક અલગ છે. જોવા આપણે બહુ ઉપર આવી ગયા છે ને ગાવું પણ આપણી પાછળ આવે છે. જોવો તમે તો આને પછી બાજુમાં ધાર છે ને આ રસ્તો કોતરીનો રસ્તો બનાવેલો છે. તો આ રસ્તો કંઈક એવો છે. આપણે હવે ફાઇનલી થોડુંક આગળ હાલવાનું છે. પછી આવશે હજી પહેલી વાર જાય છે એટલે આપણે ખબર નહીં કેટલોક રસ્તો લાંબો છે. આગળ હાલ્યા જાય છે. આ બે મિત્ર પણ આગળ હાલ્યા જાય છે. જો ને અહીંનો વ્યૂ કંઈક અલગ જ છે. જોવો તમે અત્યારમાં તડકો બહુ છે ને કેમ કે આમ હાલવામાં થોડીક તકલીફ થાય છે કેમ કે ગરમી થઈ ગઈ છે ને જો આપણે હાલ્યા જઈએ છીએ ને થોડોક આમ ઢાળ આવે એટલે હાલવામાં થોડીક તકલીફ પડે છે કેમ કે હાલ્યા જઈએ છીએ ધીમે થોડોક આમ હાફ ચડી જાય એવું લાગે છે કેમ કે છે તો ઘણું આઘું પણ આપણે લાગતું થયું આમ પાસે છે આમ આપણે કેમ કે જોયું ત્યારે નીચેથી તો અત્યારે જોવા કેટલા વ્યૂ મસ્ત આવે છે. જો અલગ ટાઈપનો જ વ્યૂ છે. તો આપણે આવી જઈએ છીએ ઘણા ઉપર આવી ગયા છે. દંતવંત મિત્રો નવો છો અહીંયા પહાડમાં લખેલું આવેલું છે ને હું છે 53R. હજી આપણે ઉપર જવાનું છે તો એનો મતલબ શું છે ને ખબર અહીંયા જો મારી ફળિયો છે ને એને દિલ દોરેલું છે ને અત્યારે આપણે હવે થાકી ગયા છીએ. તડકો ફૂલ લાગ્યો એટલે હવે ઘડીક અહીંયા પોરો ખાવા ઊભા રહી ગયા છીએ કેમ કે અહીંયા થોડોક સિંહો છે. બીજે ત્યાં આગળ ત્યાં સિંહો નહોતો ત્યાં ઘડીક ઊભા રહ્યા છીએ. ઓલા મિત્ર હાલવા મીડ્યા છે ને આપણે એની વાહમાં હાલવું જોવાનું કેમ કે ઢાળ બહુ છે. આમ જો હાલવામાં થોડીક તકલીફ થઈ હોય ને કેમ કે બરાબરના અમે આવ્યા પાછા તડકાના એટલે તડકો છે એટલે પવન એને લાગતો ને પછી ગરમી એટલી થાય છે અને તડકો એવો છે કે અમે આવ્યા સીધા બધો હાલ્યા જઈએ સીધો આ બધું તારે અહીંયા ખોદીને તોડી નાખેલી છે ને આ રસ્તો પણ બહુ ભયાનક બનાવવાળો માણાય બહુ ડેન્જરસ છે. આ રસ્તો કેવી રીતે બનાવેલો બધું કોતરી ફાઇનલી આપણે ધારની ઉપર આવી ગયા છીએ ઠેઠ કેમ કે ઠેઠ ઉપર ચડી ગયા છીએ. આ જોવા એનું આ લુક છે કંઈક અલગ ને આપણે આ બાજુ હવે અહીં આગળ જવાનું છે. અહીંયા મંદિર છે એ બાજુ જો અહીંયા મંદિર આવી ગયું છે. આ મંદિર શેનું છે એ ખબર નહીં. હવે ત્યાં જઈ પછી તમને કહીએ દર્શન કરાવીએ કે મંદિર શેનું છે. ફાઇનલી ઉપર આવી ગયા છે. જો પૂરેપૂરું આ ધારની ઉપર પૂરેપૂરા આપણે જો નીચેથી એટલા ઉપર આવ્યા છે. આપણે લાગતું હતું હાવ ઓરું છે પણ રસ્તો કંઈક એટલો લાંબો છે ને તે બહુ થાકી ગયા છે. હાલી હાલીને ગરમી એટલી થઈ ગઈ છે કેમ કે તડકો એવો લાગતો હતો એટલે હાલવું પડે એમ જ હતું. ને આપણે મંદિર પાસે ઓલા મિત્ર વિજ્યા છે આગળ. હવે આપણે અહીંથી હાલે રહીએ છીએ ધીમે. ફાઇનલી ધાર ઉપર આપણે આવ્યા છીએ. મંદિર તરફ જતા હતા આગળ આપણે થોડાક હાલ્યા હતા. આપણે ત્યાં જોવા મળી ગયું એક તળાવ. જોવા મંદિરની ઉપર ધારની ઉપર કેમ કે 800-900 ફૂટની ઉપર ધાર છે. ત્યાં ઉપરના ભાગમાં તળાવ આવેલું છે. એ હવે તળાવનો આપણો રહસ્ય તો કોઈ ખબર નહીં છે પણ જો આપણે તળાવના રસ્તામાં આવ્યું છે એટલે ધારની ઉપર હાલ્યા હતા આપણે ભેળું છે તે આપણે એ જોઈને આ બાજુમાં લગભગ કવો છે કે એવું કંઈક છે બનાવેલું અંદર જોવાય એવું છે નહીં નકર તમને બતાવો જ. અત્યારમાં એટલું પાણી ભરેલું છે જો એટલો તડકો છે તોય તે પાણી અહીંયા લગભગ ખૂટતું નહીં એવું કહેવામાં આવે છે. અને આ છે વડલો અને આપણે રસ્તામાં હાલ્યા જઈએ છીએ. ધીમે હાલવા મળી. ઓલા ભાઈબંધ વિજ્યા છે. મંદિર એટલું આગું છે અહીંથી દૂર થોડુંક. અહીંયા આપણે પછી બસમાં તળાવ આવી ગયું કેમ કે ધારની ઉપર એ બહુ વાત બહુ સારી કહેવાય કે એટલું બધું ઉપર આવતા પાણી તળાવમાં એટલું ફેરવું રહે છે. વિડીયોમાં બન્યા રહેજો આગળ. પછી આપણે ધીમે હાલતા થઈએ કેમ કે હજી આપણે થોડુંક આગળ હાલવાનું છે અને થોડુંક મંદિર જે આગું છે જોઈ લો. આ ફાઇનલી હું તમને એ કહી દઉં કે આ મંદિર ક્યાં આવેલું છે. હવે ક્યાં આવેલું છે ને હું પછી તમને કહી
તમે કે કોમેન્ટ તો કરતા જ જાજો, કેમ કે હું તમને મંદિર ક્યાં આવેલું છે અને કઈ જગ્યા પરનું છે એ પણ આપણે કહેવાનું છે હજી. અને મંદિરે પૂગીએ પહેલાં મંદિરમાં ક્યાં માતાજી છે કે શું છે આપણને કાંઈ ખ્યાલ છે નહીં, એટલે અહીંયા હવે ફાઇનલી પૂગવા આવી ગયા છે. જો હવે થોડુંક જ દૂર રહ્યું છે, બસ ફાઇનલી પૂગી ગયા છે એ આપણે. અહીંયા આવીને તમને કહીએ કે આમાં ક્યાં ભગવાન છે એમ. ફાઇનલી આપણે મંદિરે પૂગી ગયા છીએ. હવે તમને બતાવું જો હવે અંદર જઈએ મંદિરમાં, પછી તમને કહી હવે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. હવે અંદર જઈએ છીએ, હાલ્યા જઈએ ધીમે ધીમે. હવે મંદિરમાં ક્યાં માતાજીને શું છે એ તમને અમે બતાવી નાખી. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ફાઇનલી આપણે મંદિરે પૂગી ગયા છીએ. એવો તમે દર્શન કરાવી દઈએ. મંદિરમાં દર્શન કરીને આવી ગયા છે બહાર. આપણે અહીંયા માજી હવે આ ભજન બોલે છે, કેમ કે આપને સમજમાં ન આવે, કેમ કે એ મરાઠી ભાષામાં બોલે છે, એટલે તમને બતાવીએ આપણે કે એ ભજન છે કે આપને એમાં ક્યાંય ખ્યાલ ન આવે, કેમ કે એની મરાઠી ભાષામાં છે, એટલે એ બનાવે છે અને એ જો અહીં ગાય છે. અહીંનો કંઈક વ્યૂ કંઈક મસ્ત આવે છે, તમને બતાવી દઈએ આપણે, કેમ કે હાવ મંદિરની ઉપર આવી ગયા છીએ. તમને વ્યૂ બતાવી દઈએ તો અહીંયા હાવ ઉપર આવી ગયા છે. અહીંનો વ્યૂ જોઈ લો. આ મંદિરમાં ભગવાન બેઠા છે. અહીંયા મરાઠી ભાષામાં શ્રી કૃષ્ણ ભગવાન છે. જો આ મંદિરમાં અંદર જઈએ છીએ, આપણે બહુ આમ એની ભાષામાં આપણે ખબર ન કેમ પડે, કેમ કે મરાઠી ભાષામાં બોલે છે. જો હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળીએ છીએ, કેમ કે હવે ધીરે ધીરે ચાલવા લાગીએ નીચે વાગીએ હવે. ને હવે આપણે અહીંયા આવવામાં થોડીક તકલીફ તો છે, કેમ કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન, કેમ કે ત્યાં અંદર શૂટિંગ કરવા દેશે એની સાથે આપણે ઊભા રહીને ફોટો પાડવાની મનાઈ હતી, એટલે આપણે ફોટો પાડ્યો નથી. કે અંદર તમારે એમ એ રીતનો ફોટો નહીં પાડી તો તમે ફોટો અકેલા નીકાળી શકો એમ. એટલે એ બધી મરાઠી ભાષામાં આપણે બહુ ખ્યાલ ન આવે એ બોલતા હોય એમાં, કેમ કે આપણે અમુક ટકા સમજાય ને અમુક ન સમજાય એવું બધું છે. હવે આપણે અહીંથી રિટર્ન હાલવા માંડ્યા છીએ. જો આપણા દોસ્તો પણ થઈ ગયા છે તૈયાર, ને આપણે પણ ધીમે ધીમે પાછા રિટર્ન ચાલવા મળીએ. આ મારો વ્લોગ ગમ્યો હોય તમને લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, શેર બી કરી દેજો. ને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે, તો આપણે મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.